જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ કેટલા દિવસથી અમે વેઇટિંગ કરતા હતા કે એક નવું સદસ્ય છે અમારી હારે આજે ઘરે આવવાનું છે અને અમારી હારે રહેવાનું છે. તો ભાઈ જે એ સદસ્ય છે ને એ આવી ગયું છે અને એની તૈયારી પણ અમારા ઘરે થઈ ગઈ છે. તો ચાલો ભાઈ હવે તમને હું મુલાકાત કરાવું કે નવું સદસ્ય છે એ કોણ છે જે અમારી હારે રહેવાનું છે. અને કેટલા દિવસથી તમે લોકો પણ વેઇટિંગ કરતા હતા કે ભાઈ કોણ છે. તો ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે કે એ કોણ છે. તો ચાલો ભાઈ હવે તમને એની મુલાકાત કરાવી દઉં. ચાલો ભાઈ અમારા ઘરમાં એક નવું સદસ્ય આવવાનું છે. તો ભાઈ જો એના વેલકમ માટે આ ફ્લાવર આવી ગયા છે અને આપણે ડેકોરેશન કરવાનું છે. તો ચાલો હવે ડેકોરેશન કર્યા પછી અમે તમને પાછા બેક મળીએ. તમને કા મંજુમાં ચાલો ભાઈ અમારે એક નવું મહેમાન આવવાનું છે. તો જો ફૂલડા થઈ ગયા છે ને હવે આપણે ડેકોરેશન કરવાનું છે. હવે હાલો તો ડેકોરેશન અમે કરી નાખીએ. ચાલો ભાઈ જો અમારે નવું મહેમાન આવવાનું છે તો એની સ્વાગત માટે અમે તૈયારી કરી લીધી છે. ચાલો ભાઈ અમારા નવા સદસ્ય છે એનું તમને હું મુલાકાત કરી દઉં અને ટાઈમ આવી ગયો છે ભાઈ આપણે એમ કે તો બીજું કોઈ નહીં પણ અમારા ઘરનું જે નવું સદસ્ય છે ચાલો તમને મળાવું. તો ભાઈ જો અમારા ઘરનું નવું સદસ્ય બીજું કોઈ નહીં પણ બાલ ગોપાલ જ હતા. અને જ્યારે આપણો વિડીયો સ્ટાર્ટ થાય તો આપણે બોલીએ છીએ કે ભાઈ જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને અમારા ઘરમાં જે કાનાજી હતા એ આમ હતા પણ આ રીતના નહોતા જેની અમે સેવા કરીએ. તો હવેથી અમારા ઘરે કાન ગોપાલ આવી ગયા છે અને હવે અમારે દરરોજ એની સેવાય કરવી જોઈએ. તો ભાઈ જો આ હતું અમારા ઘરનું નવું સદસ્ય જે ઓલવેઝ હવે અમારી હારે જ રહેવાનું છે. જે અમે કહેતા હતા ઘણા લોકો એવું ગેસ કરતા હતા કે કોણ હશે પણ ભાઈ બીજું કોઈ નહીં પણ આપણા બાલ ગોપાલજી હતા એમ કે. જો બાલ ગોપાલ અમારે
તો ભાઈ અમારા ઘરનું જે આ નવું સદસ્ય છે એ બીજું કોઈ નહીં પણ આપણા બાલ ગોપાલ જ છે, જે હવે અમારી હારે જ રહે ઓલવેઝ. અને જે હતા જ જોકે અમારી હારે જ રહેતા એમ કે અત્યારે એમ કે હવે શું એમ કે મૂર્તિ સ્વરૂપે હવે અમે એને દરરોજ પૂજા કરશું એમ કે. ચાલો ભાઈ અમારા રંજુબેન આવે છે, આજે સવારે એ બહાર ગયા હતા, અત્યારે એ પાછા અત્યારે જોવા આવે કે કોણ નવું સદસ્ય આવ્યું છે. તો ચાલો આપણે એને નવું સદસ્ય હમણાં આવશે એટલે એની મુલાકાત આપણે એને કરાવશું એમ કે. જા અમારા રંજુબેન આવ્યા છે નવું સદસ્ય જોવા. તમે એમ જોવા નહીં મળે, તારે 501 રૂપિયા દેવા પડે એમ. એમ ન હાલે, ભલે તું અમારે તારો વેહ નથી જો, અમારે તો પૈસાથી કામ છે એમ કે. હાલ જો તમે તારા જેવા કોણ છે, હાલ તને નવા સદસ્ય અમે તને બતાવીએ. હા હંતાડીને જ રાખ્યા. જો આ રહ્યા અમારા ઘરનું નવું સદસ્ય. જો અમે આ બાલ ગોપાલ હતા ને એ અમારા ઘરના નવા સદસ્ય હતા. તું એમ તને એમ લાગતું હતું ને કે કલ્પેશભાઈ કોઈક છોકરી લઈ આવી છે, છોકરી કે એવું કઈ નતું, આનું બાલ ગોપાલ આવવાના હતા. અમારા અંજુબેન છે ને નામ જુદા જુદા ગેસ કરતા હતા કે હું એ કે નવીનમાં એમ કે હશે, તો અમારે જ્યાં બાલ ગોપાલ જતા. હવે શાંતિ થઈ ગઈ ને જો જે આ નો હોય ને એવું ધારી ધારીને બેઠા હોય અમારા અંજુબેન. હાલો હવે કરી લીધા ને દર્શન અમારા નવા સદસ્યના. હાલો તો હવે બાય બાય, સી યુ, ટાટા ને હા હાલો.
કાલે ભાઈ અમારા સબુબેન છે એનો માંડવો છે અને અમારે જો આ જવાનિયા છે એ શૂટિંગ કરવા હાટું પૂગી ગયા. કા સુજલભાઈ? આવો ભાઈ. ખરીદી કરી આવ્યા કપડાની? શું કે નાગજીભાઈ ખરીદી કરી આવ્યા? જો આ ભાઈ અમારે મોબાઈલમાં બિઝી છે. અમારા જીતાભાઈ અમારે એક પાડોમાં એક આ માણા આવું છે ને જે સારું છે કપડાં ફિટિંગ થઈ જાય નકર હેરાન થઈ જાય. આ ફિટિંગ કરવા વાળા જેટલા હે ને મારા જેવાના સુજલા જેવા બધા હેરાન થઈ જાય. શું કે સુજલ? હા નકર અમે જાય ક્યાં સ્ટેશનમાં ધક્કો થાય યાર. લકો સ્ટેશનમાં ધક્કો થાય એ અને ઇમરજન્સી કામ આ ફટાફટ એમ કે આપણે થઈ જાય ને એવા ભેગા કામ થઈ જાય એમ કે નકર અમારે હેરાન થઈ જાય બધા. બીજા નંબરમાં 20 રૂપિયા લે ને 50 રૂપિયા લે. જોવો જ્યાં 20 રૂપિયામાં અમારા જીતાભાઈ કપડાં ફિટિંગ કરી દે એમ કે. પેટ્રોલ હા એ વાત સાચી કઈ એટલું તો તમારું પેટ્રોલ યુઝ થઈ જાય એમ કે. એટલે તો ભાઈ અમારે જ્યાં ગામના માણસો એ અમારે જીતાભાઈ આગળ જ આવે એમ કે. અમે તો 20 રૂપિયા નથી દેતા. ખોટું ક્યાં કે અમે મફતમાં. આ જો અમારે કાન્યાભાઈ એવા. હું કાન્યાભાઈ કપડાં લેવા હું ઢીંગલા ઢીંગલી જ લીધી. હવે એને ઢીંગલી લઈ દેવી જોઈએ ને આપણે. ડાયરેક્ટ ગિફ્ટ ખોલી દેવું. બતાવતા સાહેબ જો આ કપડાની હમણાં દુકાન વાળા અમારે ખાટી જાય એમ કે લગન સિંગલ પ્લોટમાં હોય એટલે. અત્યારે નાગજીભાઈ નો દાયકો હે તો પહેરી લે ને. હાલી ગયું છે પછી આમાં ક્યારે હેઠું પડી જાય ખબર ન પડે. હજી અમારે એક આમાં ચાલુ જ છે. અમારે આવાના આમાં એક અમારે જાય ફિટિંગ નું મોહલ હાલવાનો છે. જો અમારા કૌશિકભાઈ આવી ગયા. હવે હું કૌશિકભાઈ આ કપડા તમે ખરીદી કરી આવ્યા? એ ખરીદી કરી આવ્યા. તમે આ કાર્ટૂન વાળું નથી લીધું ને? એ કાર્ટૂન વાળું જ છે તમારે. કૌશિકભાઈ નું ગિફ્ટ ખોલો હાલો અમારે. સાઈઝ તો ફિટિંગ કરવી પડે ને અમારે. બોલો ભાઈ જીઓ વાળા. જીઓ વાળા અમારે જો અમારા જવાની હવે લુગડાની હાવ ખરીદી કરી લીધી એક હારે. તે આપણે ક્યાં ના પાડીએ હે. ચાલો ભાઈ અહીં તો કપડાની ફિટિંગ અને ઈ કામ હાલે તો આપણે થોડું કામ વધારે છે તો આપણે અહીંથી વિદાય લેશું. ટાટા બાય બાય કરી દેજો લંખાવ. હાલો આવી જાઓ બાય બાય. હા નબળું નહીં હાલે. હાલો ન હાલે. ચાલો ભાઈ અત્યારે રાતના 12 વાગ્યા છે અને આજનો દિવસ પણ આપણે અહીં પૂરો થાય છે અને અમારા ઘરનું જે નવું સદસ્ય હતું એની પણ તમે આજે મુલાકાત લઈ લીધી. તો બસ આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે અને ગુડ નાઇટ અને બાય બાય.